નમસ્કાર મિત્રો, हमारी ભક્તિ બે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જયા એકાદશી વ્રત કથા મહાત્મય। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો આપણે વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર ભક્તજનો, આ સૃષ્ટિમાં માનવ જીવનમાં અત્યંત દુર્બળ માનવામાં આવે છે, પરંતુ આ જીવનમાં સુખ દુઃખ, પાપો પુણ્ય, બંધન અને મુક્ત આ બધા કર્મોને આધારિત પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે તો તેના જીવનમાં તમામ દુઃખો દૂર થઈ શકે છે। ભગવાન સુધી પહોંચવાનો એક અતિ સરળ અને પવિત્ર માર્ગ છે વ્રત, ઉપવાસ અને ભક્તિ। આવા જ પવિત્ર વ્રતોમાં એક મહાન વ્રત છે જયા એકાદશી વ્રત। માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને આવતી આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે। આ એકાદશી માત્ર ઉપવાસ પૂરતો નથી, પરંતુ તેને આત્મશુદ્ધ, પાપોને નાશ અને મોક્ષ પ્રાપ્ત માર્ગ બતાવે છે। ભક્તજનો, શાસ્ત્રોમાં એકાદશી વ્રતનું બહુ મોટું મહત્વ વર્ણવવામાં આવ્યું છે। ખાસ કરીને જયા એકાદશી એવી એકાદશી છે કે જેના વ્રતથી ભૂત, પ્રેત, પેશાબ જેવી યોનિઓથી પણ મુક્ત મળે છે। આ સાંભળવાથી આપણા અચંબળું થાય છે, પરંતુ પુરાણોમાં આ વાત સ્પષ્ટ રીતે લખવામાં આવી છે। માનવ જીવનમાં ઘણીવાર અજાણતા પણ એક કર્મ થઈ જાય છે જેના કારણે દુઃખ, ભય અને અશાંતિ જીવનમાં પ્રવેશ કરે છે। એવા સમયે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે જયા એકાદશીનું વ્રત એ અતિ પ્રિય અવસર છે। આ વ્રત મનને શાંત કરે છે, વિચારોને પવિત્ર બનાવે છે અને જીવનમાં સકારાત્મકતા પરિવર્તન લાવે છે। આજની કથામાં આપણે જાણીશું કે જયા એકાદશી વ્રતનું સાચું મહત્વ શું છે, આ વ્રત કેવી રીતે ભક્તોને મહાન ફળ આપે છે અને કેવી રીતે જીવનમાં અજાણતા કરેલા જયા એકાદશી વ્રત પર જીવન બદલી શકે છે। આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ તેને આપણે જીવનમાં એક ઊંડો સંદેશ આપે છે કે ભગવાનની ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી। સાચા મનથી કરેલી ભક્તિ મનુષ્યને અર્ધવતીમાંથી શુદ્ધ કરીને ઉત્તમ તરફ લઈ જાય છે। ચાલો તો ભક્તજનો ભગવાન શ્રી વિષ્ણુના સ્મરણ કરીએ, શ્રદ્ધા અને ભક્તિભાવથી સાથે જયા એકાદશીનું વ્રતનું સ્મરણ કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। આપણે સૌ ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારમાં કૃપા વિશે સાંભળ્યું છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની ભક્તિ મનુષ્યને પાપ બંધનમાંથી મુક્ત કરીને મોક્ષ માર્ગ તરફ લઈ જાય છે। એવી જ એક પવિત્ર એકાદશી છે જયા એકાદશી। માઘ માસના શુક્લ પક્ષમાં આ એકાદશીનું મહત્વ ભગવાન શ્રી વિષ્ણુના પોતે મહારાજાના યુધિષ્ઠિરને કહ્યું છે। એક વખત ધર્મરાજા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, માઘ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેમનું મહત્વ શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, આ એકાદશીનું નામ જયા એકાદશી છે। આ એકાદશી મહાન પાપોનો નાશ કરનારી અને ભૂત પ્રેત યોનિની મુક્ત આપનારી છે। હવે હું તમને પવિત્ર કથા કહું છું। એક સમયની વાત છે, દેવલોકમાં ભગવાન ઇન્દ્રનું સ્વર્ગલોકનું હતું। ત્યાં અનેક ગંધર્વો અને સપ્તરાઓનો ભગવાન ઇન્દ્રોની સભામાં નિત્ય જ્ઞાન કરીને દેવતાઓનો આનંદ આપતા। આ સ્વર્ગલોકમાં માલ્યવાન નામનો એક ગંધર્વ હતો અને તેની પત્નીનું નામ પુષ્પવતી હતી। બંને અત્યંત સુંદર અને કલામાં નિપુણ હતા। એક દિવસ દેવલોક સભામાં નૃત્ય ગાન ચાલી રહ્યું હતું। માલ્યવાન ગાન કરી રહ્યા હતા અને પુષ્પવતી નૃત્ય કરી રહ્યા હતા, પરંતુ તે સમયે માલ્યવાનનું મન પોતાના ગીત પર નહીં, પરંતુ પોતાની પત્નીને પ્રત્યક્ષ આસક્ત થઈ ગયું। તેનું ધ્યાન ભંગ થયું અને તેને યોગ્ય રીતે ગાન કરી શક્યા નહીં। દેવરાજા ઇન્દ્રને આ અવગણ પસંદ ન આવી। તેઓ ક્રુદ્ધ થઈને ગયા અને કહ્યું, તમે બંને દેવસભાની મર્યાદા ભંગ કરી છે, તેથી હું તમને શ્રાપ આપું છું। તમે બંને ભૂલોકમાં જઈને પેશાબ એટલે કે ભૂત યોનિમાં જન્મ લેશો। ઇન્દ્રોના શાપથી બંને તરત જ દેવલોકમાંથી પતન પામ્યા અને ભૂલોકમાં હિમાચલના ભયાનક પર્વતોમાં પેશાબ બની ગયા। ભક્તજનો, પેશાબ યોનિ અતિ શ્રેષ્ઠ હોય છે। ભૂખ, તરસ, ઠંડી, ભય અને પીડા એ બધું તેઓ સહન કરતા। તેઓ એકબીજાને ઓળખતા હતા, પરંતુ કંઈ કરી શકતા ન હતા।
હિમાચલની બરફીની ગુફામાં તેઓ રાત્રિ દિવસ દુઃખમાં જીવન રહ્યા હતા. એક દિવસ માઘ માસની શુક્લ પક્ષની એકાદશી આવી. તે રાત્રે અડકતી ઠંડી હતી. ભૂખના કારણે બંને કોઈ અન્ન પણ મેળવી શક્યા નહીં. ઠંડીને કારણે તેઓ આખી રાત જાગતા રહ્યા. ભક્તજનો તેમને ખબર નહોતી કે તે દિવસે જયા એકાદશી હતો. તેઓ ઉપવાસ કરી રહ્યા હતા અને રાત્રે જાગરણ પણ થઈ રહ્યું હતું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાવના જોઈને તે જ્ઞાન નહીં. સવારમાં થતાં જ અચાનક બંનેની પેશાબ સ્વરૂપ નષ્ટ થઈ ગઈ. તેઓ ફરીથી પોતાના ગણધર સ્વરૂપમાં પરત આવી ગયા. આકાશમાંથી દિવ્ય વિમાન આવ્યું અને બંને દેવલોકમાં પહોંચ્યા. દેવરાજા ઇન્દ્રોને પણ આશ્ચર્યમાં પડી ગયા અને પૂછ્યું, તમે મારા શાપમાં કેવી રીતે મુક્ત થયા? ત્યારે વાલ્યમાન કહ્યું, હે દેવરાજ, અમને અજાણતા જ જયા એકાદશીનું વ્રત કહ્યું, જેના પ્રભાવથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અમારા ઉદ્ભવ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જયા એકાદશીનું વ્રત અજાણતા કે અજાણતા કરવાથી પણ મનુષ્યના મહાન પાપો નાશ પામે છે. આ વ્રત ભૂત પ્રેરિત યોનિ મુક્ત આપે છે અને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવે છે. પ્રિય ભક્તજનો, આપણે આજે જયા એકાદશીનું વ્રત કથા અને મહત્વનું શ્રવણ કર્યું. આ પવિત્ર કથા આપણને જીવનનો એક અતિ મહત્વનો સંદેશ આપે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા અપરંપાર છે અને તેઓ ભાવના જોવે છે, દેખાતા નહીં. માલ્યવાન અને પુષ્પવતી જેવા જીવાત્માઓને અજાણતા જયા એકાદશીનું વ્રત કર્યું, છતાં ભગવાને તેમને પિશાબ જેવી ભયંકર યોનિમાંથી મુક્ત કરી દીધા. આથી આપણને સમજાય છે કે જો અજાણતા કરેલું વ્રત એટલું મહાન ફળ આપે છે, તો જાણીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલું વ્રત કેટલું મહાન ફળ આપતું હશે. ભક્તજનો, આજના કળિયુગમાં મનુષ્ય અનેક પ્રકારના દુઃખો, ભય અને અશાંતિથી ઘેરાયેલા છે. જીવનમાં અજાણતા અનેક પાપો થાય છે, પરંતુ શાસ્ત્રોમાં કહેવાય છે કે એકાદશી વ્રત એ એવા સરળ માર્ગ છે જેના દ્વારા મનુષ્ય પોતાના પાપોને મુક્ત થઈ શકે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે. જયા એકાદશી આપણને શીખવે છે કે ઉપવાસ માત્ર શરીર માટે નહીં, પરંતુ આત્મા માટે છે. ઇન્દ્રિયોએ સંયમની મન શ્રદ્ધા થાય છે અને ભગવાનના સ્મરણથી જીવનને પવિત્ર બનાવે છે. આ વ્રત કરવાથી ઘરમાં પરિવારમાં શાંતિ આવે છે, મનને સ્થિર મળે છે અને જીવનમાં સકારાત્મકતા પરિવર્તન આવે છે. સૌ મહત્વનું, આ વ્રત આપણે ભગવાન શ્રી વિષ્ણુના નજીક લઈ જાય છે. આથી ભક્તજનો, ચાલો આપણે સંકલ્પ લઈએ કે આગામી જયા એકાદશી વ્રત શ્રદ્ધા અને નિયમિત પૂર્વક વ્રત કરીશું. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરીશું અને તેમના પવિત્ર નામનું સ્મરણ કરીશું. ભગવાન શ્રી વિષ્ણુ આપણને સૌ જીવનમાં દુઃખ દૂર કરે, અમારા મનને પવિત્ર કરે અને અંતે આપણને મોક્ષ માર્ગ તરફ લઈ જાય. એવી પ્રાર્થના સાથે આજે વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. જય શ્રી વિષ્ણુ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.